ગામ કોસંબા સંતરામપુર તાલુકો હા, શું તકલીફ હતી? જિલ્લો મહીસાગર. શું તકલીફ હતી? એ મારી જોડે લડાઈ જ કરે એવો. તમારા ઘરમાંથી નીકળેલા બહાર. ઘરવાળા તમારા જોડે ઝઘડા કરતા હતા, ઘરમાંથી બહાર. કોઈ વસ્તુ નવું લઈએ ને તો પડદે ભોટી આપે. બરાબર, કોઈ બી ઘરમાં નવું વસ્તુ લાવે તોડી નાખતા હતા. કે તું મારા ઘરમાંથી નીકળ તો બિરદતી રે તો મારે કઈ જવાનું નહીં. આ બધું શાના કારણે કરતા હતા? પીવા માટે. દારૂનું વ્યસન કરીને આવું કરતા હતા. કઈ જવાનું બધા આપણી રીત કરવી પડે ને ગુજરાતી હોય તો. એટલે તમને દારૂનું વ્યસન કરીને તમને ઘરમાંથી કાઢી મૂકતા હતા. નીકળી જ જાય એમ કે. બરાબર. છોકરા લઈને ભાગી જાય એમ કરીને મને કેટલા વર્ષથી બહાર રાખી. બરાબર છે, પછી તમે શું કર્યું? આ ઘરે અત્યારે 3 વર્ષથી ઘરે આવ્યા છીએ. એટલે પણ દારૂનું વ્યસન છોડવા માટે તમે નરસણા ધામમાં લાયા હતા. અહીંયા જ આવ્યા. બરાબર છે, તો અહીંયા કેટલા સમય આવ્યા દારૂનું વ્યસન બંધ થઈ ગયું? અહીંયા આ બીજો રવિવાર છે, અત્યારે બિલકુલ વ્યસન બંધ છે. જ્યાં નરસણા ધામમાં એન્જો તો મકાડી માની સતની ગાદી ચાલે ત્યાં આવ્યા હતા તમે, તો દારૂનું વ્યસન બંધ કરવા. મંદિરનું માનો ને એટલે કે તો ખોટી રીતે જાય મંદિરનું માનો આવ્યું. પણ અહીંયા આવીને દારૂનું વ્યસન બંધ થઈ ગયું. માનતા માની હતી? તમે નહોતી માની, હમણાં માની હતી. ઠીક છે, રામ રામ.